આ ડોક્ટર સાહેબે છે ને બાટલો તો ચડાયો પણ કાઢવા ન રહ્યા વિયા ગયા. આ ડોક્ટરને બહુ તડા માર. એટલે આ મેવલિયો કેમ આવે છે? બાપુ હા મેં પતંગને ફીરકી લેવાની. એ પતંગને ફિરકી અત્યારે લેવા ન જવાય, કાલ લઈ આવશું. અને વાલી કપાવાના છે. એ તો મને ખબર છે વાળ કપાવવાના છે, પણ હવે હાંજ પડવા આવી, કાલ સવારમાં જઈશું. ના મારે અત્યારે લેવી છે. એટલે તને ખબર છે આ બાટલો અત્યારે જ મને સડાયો છે, હું મને તાવ આવે છે, અત્યારે નથી જાઉં, કાલ જઈશું. ને હું લૂંટવા જઈશ. એ હા જા, અને ધ્યાન રાખજે જનાવર બનાવવાની. એ હા. માં જા જો આ છોકરા છે ને આપણે પતંગને ફિરકી ન લઈ દઈ ને એટલે કે હું લૂંટવા જઈશ. આ તો ગયો જ છે પણ ગામમાં જનાવરની ભી છે. ઓલું લાલ પતંગ કપાવવાનું છે. જગા બીજી બજારના છોકરાને આપણે લૂંટવા નહીં આવવા દેવાના આપણી બજારમાં. આવા જ નથી દેવાના. આ લે મેવલિયો દોડતો આવે. એ અમાર બજારમાં કા પતંગ લૂંટવા આવ્યો? બાપુ પતંગ ના લઈ જતા તે આવ્યો. અચ્છા તાર બજારમાં લૂંટ ને જાને પૈને એક કપાઈ ના આવતી. અચ્છા અમારે અહીંયા હું લેવટું આવ્યો? તો કાઈ નહીં નો લૂંટવા દે, હું આમ બીજે લૂંટવા દઉં. આ ચાલો જા. કેટલી ઘણી પતંગ ચાલો લાઈ ચાલો રે કપાનું. એવું જાના હોય આ છે પગે હાલ લાઈ ભાગી જાવ. આ હા હા પતંગ એક કાંઈ થવાનું નું આવ્યું, થોડી એક તો નથી હતી કે પસા પતંગ હાથ કરી. આ હા હા હમણાં મેવલિયો કહેતો તો હું પતંગ નથી લાવું તને બે દે. આ સ્યાય પગ વાળો ધન આજ કાંઈ ગા જઈને મારા બાપુ તો મેવલિયો કાંઈ આવ્યો છે? પેલા ભાઈ સ્યાય પગ વાળું જનાવર આવ્યું. હે હા ભાઈ ગાય ગાય ગા હટ. મારો દીકરો પાણી નથી આવતું, કાંઈક વાંધો પડી ગયો લાગે છે. એટલે ઓલા મેવલિયા ને કેમ જોડ્યા હવે? એટલે મેવલિયા તમે તો પતંગ લૂંટવા ગયો તો ને, કેમ દોડા આયા બે? બાપુ હું એના પતંગ લૂંટવા ગયો ને એના જનાવર હતું સ્યાય પગે હાઈતું તું. 4 પગ વાળો માણા ઈ પાછા આપણા ગામમાં? હા માણા નતો ને? માને જેવો હતો. તો એક કામ કરો, તમે બે આયા ના રહીજો, હું હે ને જાઉં છું જોવા. હો ઘર બહાર ન નીકળતા. લાય છે ને આ કુવાડી લેતો જાઉં. આને તો હે ને હું ગોતીને થાય છે, આ માણા કી બાજુ વિશે સાહેબ જડતો જ નથી. હા કેવડો મોટો 4 પગે હાલે આ માણા, કેવો છે? ના આને છે ને એકલા સારો કરાય નહીં, કીધે જઈ પોલીસ વાળાને ફોન કરતો. લાય ભાગી જા. લાય છે ને હવે પોલીસ વાળાને ફોન કરી દો. હાલો એ સાહેબ તમે અમારા ગામમાં ગાયો ગા આવી જાઓ, એ 4 પગ વાળો માણસ આવ્યો છે. એ હા એ ગાયો ગા આવજો. ફોન તો કરી દીધો, હમણાં સાહેબ આવી જઈશ.